હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. સો ગાઈઝ, હું તમને મારા ફળિયામાં મારા આંગણાની અંદર વાવેલું એક એવું ઝાડ બતાવું છું જે ગાઈઝ મને પણ નામ નથી આવડતું. સો ગાઈઝ, આ બ્લોગની અંદર બન્યા રહેજો. હું બતાવું છું ગાઈઝ તમને ઝાડ. તો ફ્રેન્ડ્સ, મારી પાછળ જ છે, તેને હું બતાવું છું તમને. જે બ્લોગની અંદર તમે બન્યા રહો અને હું તમને બતાવું છું મારા જે આંગણાની અંદર વાવેલું ઝાડ. જે ફ્રેન્ડ્સ, જાણે કે લાલ ચંદન હોય તેવું એનું થડ હોય છે. સો ગાઈઝ, મને તો વિશ્વાસ છે કે તમે પણ જોયું હશે નહીં, પણ કદાચિત તમે જોયું હોય તો જરૂરથી આ કમેન્ટ કરજો કે મેં આ ઝાડ જોયું છે. ગાઈઝ, ફૂલ છે, એની કોઈ સ્માઇલ નથી હોતી, અને કોઈ સ્માઇલ નથી આવતી બિલકુલ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ગજબ એટલે બિલકુલ નજીકથી બતાવવાની કોશિશ કરું છું. સો ફ્રેન્ડ્સ, અમારે એક બાજુ કલબલ અમારી પરી બેન થઈ રહ્યા છે ગાઈઝ, તમે જોઈ શકો છો. સો હેલો ફ્રેન્ડ્સ, તમે આ નજીકથી તમને બતાવું છું. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. હજી મોટું થશે ફ્રેન્ડ્સ, હજી તો મોટું થશે હજી ફૂલ. એટલું સુંદર લાગે છે ગાઈઝ, કેમેરાની અંદર ગમે તેવું દેખાતું હોય ગાઈઝ, સરસ મજાનું દેખાય છે. અને અહીં નજરે જોવો લાઈવ તો ખબર પડે કે કેટલું સુપર ઝાડખું છે. બિલકુલ સ્માઇલ વગરનું આવે છે, કોઈ પણ સ્માઇલ હોતી નથી ગાઈઝ. સો ફ્રેન્ડ્સ, એક ઝાડખાની અંદરથી આટલું બધું વિશાળ બન્યું છે, તમે જોઈ શકો છો. તો ગાઈઝ, આપ જોઈ શકો છો આવા લંબે ઝુંબે છે. ખૂબ જ વિશાળ પ્રકારે ફૂલ આવે છે. સો ફ્રેન્ડ્સ, પહેલાં આ રીતે થાય છે. આની અંદર બિયારણ પણ હોય છે, આની અંદર જ બિયારણ હોય છે. જો ગાઈઝ હજી પાક્યા નથી, પાકશે તો જરૂરથી બતાવીશ. આ રહેજો ગાઈઝ બીજ, તમે જોઈ શકો છો. કાળા બ્લેક જે છે ને બીજ છે, દેખાતા નથી. એક મિનિટ ગાઈઝ, પાકી ગયા છે બિલકુલ. વાહ, મેં પણ આજે જ જોયા છે. જે બ્લેક છે દાણા છે, આ જે છે ને એ બીજ છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતે લાંબી ડોક તાણે છે અને એની અંદરથી પછી નીચે બીજ હોય છે અને માથે ફૂલ ઉત્પન્ન થાય છે. સો ગાઈઝ, તમે જોઈ શકો છો.
સો હેલો ફ્રેન્ડ્સ, આ તો કંઈક આ પ્રકારનું ઝાડ તમે જાણતા હોય તો જરૂરથી કમેન્ટ કરજો. આ ચામુંડછોડ બ્લોગને જેમ જેમ તમે પ્રેમ આપો છો, જોવો છો એ રીતે સબસ્ક્રાઈબ પણ કરો. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. શેર પણ કરો. જય હિન્દ, જય ભારત.